નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે 5 પુરુષ 25 નારી. તો અહીંયા 5 તત્વને 5 પુરુષ કીધા છે અને એક તત્વની 5 નારી, એમ કરીને 25 નારીનો સમાવેશ થાય છે. તો આપણે આ 5 પુરુષ અને 25 નારીને જાણવાના છે, અને જેને 5 પુરુષ અને 25 નારીને જાણી લીધા એનું જીવન આનંદમય બની ગયું. તો ખરેખર આજે આપણે મનુષ્ય જીવનની હાલત જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે જાનવર કરતાં પણ મનુષ્યની હાલત બહેતર થઈ ગઈ છે. કેમ કે તમે જુઓ, જાનવરને કોઈ પણ જગ્યાએથી પેટ ભરીને ચારો મળી જાય ત્યારે તે જાનવર સાંજની ચિંતા કરતું નથી અને મસ્ત બનીને કોઈ ઝાડના સાંયડે બેસીને નિરાંતથી ખોરાકને પચાવતું હોય છે. તો આપણને પણ સવારે નાસ્તો, બપોરે જમવાનું ને સાંજે વાળું ટાઈમે આપણે મહેનત તો કરવી જ પડશે. મહેનત કરવાથી આપણને પણ જમવાનું તો મળી જ જાય છે. તો જેમ જાનવરને સંતોષ છે કે ચલો મળી ગયું, તો એને મહેનત નહીં, એને પણ મહેનત કરવી પડશે. હાજે એને ચારો ચરવા તો બીજે ક્યાંક ચારો તો ગોતવો જ પડે ને, કોઈના ખેતરમાં તો પડવું જ પડે ને. તો આપણે પણ મહેનત કરીએ છીએ, પણ આપણને શું છે, જાનવરને સંતોષ છે પણ મનુષ્યને સંતોષ નથી. તો બીજું કે તમે જાનવરની કામ વાસના જુઓ. નર અને નારી બંને નગ્ન અવસ્થામાં સાથે રહેતા હોય છે, તેમ છતાં તે બ્રહ્મચારી છે. તેમને કામ વાસના સતાવતી જ નથી, પરંતુ પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યારે જાનવર નારી મોસમમાં આવે છે ત્યારે તે સામેથી જ કામ વાસનાની માગણી કરે છે અને એક જ સંભોગમાં તેને તૃપ્તિ મળી જાય છે. તો હવે આપણે વિચારો કે આપણે 12 માસ સંભોગ ચાલુ રાખીએ છીએ, એમ છતાં પણ આપણને તૃપ્તિ મળતી નથી. અરે આપણે આપણી વાત તો છોડો, પોતાની સ્ત્રીને છોડીને આપણે પણ બીજી સ્ત્રીઓ પાસે આપણે નજર કરીએ છીએ. બીજી સ્ત્રીઓ પોતાના પુરુષને છોડીને પણ બીજા પુરુષો સાથે નજર કરતી હોય છે, તેમ છતાં એમને તૃપ્તિ મળતી નથી. તો હવે વિચારો કે આપણે સારા કે જાનવર સારા? આપણા કરતાં જાનવર સંતુષ્ટ છે. કેમ કે જાનવર એક જ રીતે ચાલે છે કે જાનવરને પ્રકૃતિએ જેવા બનાવ્યા એમને મંજૂર છે, પણ મનુષ્ય જ્ઞાતિને જેવા બનાવ્યા એવું મનુષ્યને મંજૂર નથી. તો તેના કારણે મનુષ્ય કરતાં જાનવરનામાં શક્તિનું પ્રમાણ વધારે હોય છે. જાનવરનું શરીર પણ સ્વસ્થ હોય છે, તેમનામાં સંતોષ અને ધૈર્ય હોય છે. તો પછી મનુષ્યનામાં સંતોષ, ધૈર્ય અને સ્વાસ્થ્ય કેમ નથી? મનુષ્ય જીવનમાં તૃપ્તિ કે આનંદ કેમ નથી? તો પહેલી વાત, મનુષ્ય એક એવું પ્રાણી છે જે પ્રકૃતિને આધીન રહેવા તૈયાર નથી, પ્રકૃતિના ગુણોનો સ્વીકાર કરવા તૈયાર નથી. કેમ કે મનુષ્ય પોતાની બુદ્ધિથી, પોતાના તર્કથી ચાલવાવાળું પ્રાણી છે અને જગતના સુખ માટે નહીં, પરંતુ પોતાના સુખ માટે આજે પ્રકૃતિને મનુષ્ય જાતિ તોડફોડ કરી રહ્યો છે. એટલે કે મનુષ્યના અંદર 5 તત્વ એટલે કે 5 પુરુષ રમી રહ્યા છે, અને તે 5 પુરુષની 25 નારી, એટલે કે એક તત્વ પુરુષની 5 નારીઓ હોય છે. તેમ કરીને 5 તત્વ પુરુષની 25 નારી થાય છે. તો જેમ કે ત્યાગ, કરુણા, ભક્તિ,
સત્ય, ધ્યાન, આ બધી આકાશ તત્વની નારીઓ હોય છે. એવી જ રીતે વાસના, ક્રોધ, ઈર્ષા, ધૈર્ય, કલા, સૌંદર્ય, ભય, આનંદ, અવિદ્યા, સ્વપ્ન, માયા, સ્મૃતિ, આશા, અસંતોષ, મમતા, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતભાવ, આ બધી જ પાંચ તત્વ પુરુષની નારીઓ છે. અને આજનો મનુષ્ય આ નારીઓના સહારે જ જીવન જીવી રહ્યો છે. પરંતુ આ બધી જ નારીઓ નકારાત્મક ઉર્જાથી ભરેલી નથી. એમાં સકારાત્મક ઉર્જાવાળી પણ નારીઓ છે. પરંતુ તેમાં ત્યાગ, પ્રેમ, કરુણા, ભક્તિ, સત્ય, ધ્યાન, સંતોષ જેવી જે સાત્વિક વિચારધારાવાળી જે નારીઓ છે તેનાથી મનુષ્ય દૂર રહે છે. અને જે આ સાત્વિક નારીઓ તમને અંતર્મુખ બનાવે છે તે તમને 25માંથી 5માં લઈ જાય છે. અને 5માંથી પણ તમને અંતર્મુખ બનાવીને 1માં લઈ જાય છે. એટલે કે પરમાત્મામાં લઈ જાય છે, આનંદમાં લઈ જાય છે. અને જે મહાપુરુષોએ આ સાત્વિક નારીઓનો સહારો લીધો છે એ જ પુરુષો 5 અને 25માંથી બહાર નીકળીને મહા આનંદને પામ્યા છે. તો 5 પુરુષ એટલે 5 તત્વ, 5 તત્વની 25 નારીઓ, એમાં બધી નકારાત્મક ઉર્જાથી ભરેલી છે. ફક્ત આકાશ તત્વની જે નારીઓ છે એ સકારાત્મક ઉર્જાથી ભરેલી છે. પરંતુ આપણે એનો સાથ કરતા જ નથી. આપણે એના સામું જોતા જ નથી. બસ આપણે તો નકારાત્મક કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ, આ નારીઓ સાથે જ આપણે સંબંધ બાંધ્યો છે કે જે આપણને ઉપર ઉઠાવે જ નહીં. બાકીની જે નારીઓ છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલી છે, જે સકારાત્મક નારીઓ છે, એ નારીઓ આપણને ત્યાગ, પ્રેમ, કરુણા, ભક્તિ, સત્ય, ધ્યાન અને સંતોષ, આ પણ 5 પુરુષની જ નારીઓ છે, પ્રકૃતિની જ નારીઓ છે. પણ એ નારીઓ સકારાત્મક ઉર્જાથી ભરેલી છે. અને જેને જેને આ નારીઓનો સહવાસ કર્યો છે, જેને જેને આ નારીઓ સાથે સંબંધ રાખ્યો છે, એ નારીઓએ એમને 25માંથી 5માં લાવ્યા છે. અને 5માંથી પણ ઉપર ઉઠાવીને 1માં લઈ ગયા છે. તો અહીંયા 5 પુરુષ અને 25 નારીનો કહેવાનો મતલબ શું છે કે આપણે નકારાત્મક ઉર્જાવાળી નારીનો સંબંધ છોડી દેવાનો છે. જે નારીઓ આપણને ભય અને દુઃખ આપી રહી છે, જે નારીઓના કારણે આપણે આદિ વ્યાધિને ઉપાધિમાં હેરાન થઈ રહ્યા છીએ, એ નકારાત્મક ઉર્જાવાળી જો નારીઓને આપણે છોડી દઈએ અને સકારાત્મક ઉર્જાવાળી નારીઓને આપણે પકડી લઈએ તો એ નારીઓ આપણું કલ્યાણ કરવાની છે. તો આ હતી 5 પુરુષ અને 25 નારી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.